નમસ્કાર મિત્રો, આપણી આજુબાજુમાં એવા ઘણા બધા વ્યક્તિઓ હોય છે કે જેઓ એમના જીવનની અંદર જાણતા અજાણતા અપશબ્દોનું, નેગેટિવ વર્ડ્સનું એટલે કે બેડ વર્ડ્સનું ચયન કરતા હોય છે, બોલતા હોય છે. તો તેના કારણે એવું કહેવાય છે કે આપણી કુંડળીની અંદર રહેલો શનિ એ દૂષિત થાય છે અને તેના કારણે આપણા જીવનની અંદર રહેલી સ્ટ્રગલ ખતમ થતી નથી. અનએક્સપેક્ટેડ એક્સપેન્સ આવતા હોય છે, નેગેટિવ વિચારો આવતા હોય છે અને જે કંઈ કાર્ય કરતા હોઈએ તેની અંદર સીધો ડેડ એન્ડ આવી જવાની શક્યતાઓ રહેલી છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો આપણા ત્યાં આગળ કહેલું છે કે શબ્દ એ બ્રહ્મ છે. કોઈ પણ શબ્દને સમજી અને વિચારીને બોલવો જોઈએ. જ્યારે પણ આપણે પોઝિટિવ શબ્દોનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર પોઝિટિવ ઘટનાઓ બનતી હોય છે. જ્યારે નેગેટિવ શબ્દોનો પ્રયોગ કરીએ છીએ તો આપણા જીવનની અંદર નેગેટિવ ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલી હોય છે. આધ્યાત્મિકતાની સાથે સાથે જોવા જઈએ તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી બી જાપાનના એક વૈજ્ઞાનિકે પાણી પર શબ્દોના પ્રયોગ કર્યા હતા. જ્યારે તેમણે પોઝિટિવ શબ્દોનું ચયન કર્યું તો ખૂબ પોઝિટિવ પેટર્ન બની હતી. જ્યારે તેમણે નેગેટિવ શબ્દોનું ચયન કર્યું ત્યારે વિખરાઈ જવાવાળી પેટર્ન બની હતી. આમ એમણે પાણી પર પ્રયોગ કરવા પાછળનું કારણ એટલું જ હતું કારણ કે આપણા શરીરની અંદર 70% ભાગમાં પાણી રહેલું છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એ પ્રૂવ થાય છે કે આપણે આપણા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈતી હોય તો પોઝિટિવ શબ્દોનું ચયન કરવું જોઈએ, અપશબ્દોને ત્યાગ કરવો જોઈએ.